પોલીસે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓ વેચતી મેડિકલ દુકાનો સામે સખત કાર્યવાહી કરી છે. શહેરના 6 ઝોનમાં અચાનક દરોડા પાડી તપાસ કરવામાં આવી, જેમાં ડમી ગ્રાહકો દ્વારા ગેરકાયદે વેચાણની ચકાસણી કરવામાં આવી. કેટલાક સ્ટોર્સને નોટિસ જારી કરવામાં આવી છે, જ્યારે વિવિધ સ્કૂલોની નજીક દુકાનો પર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે. આ કાર્યવાહી યુવાનોને નશીલી દવાઓથી બચાવવા માટે લેવામાં આવી છે. તો પોલીસ ટીમોએ ખાસ ડમી ગ્રાહક મોકલી દવાનું વેચાણ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ચકાસણી કરી. આ તપાસમાં જાણવા મળ્યું કે ઘણી દુકાનો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ નશાકારક દવા, સિરપ અને ટેબ્લેટ ગ્રાહકોને વેચી રહી છે. આવી દુકાનોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. યુવાનોને નશાકારક દવાઓથી દૂર રાખવા અને ગેરકાયદે વેચાણ રોકવા આવી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે. જે કોઈપણ મેડિકલ સ્ટોર પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓ વેચશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.